દાખલા નંબર 12. 12માં હોમવર્ક નથી, હા, ગણાવવાનો છે. ચાલો, ચૂપ રે ભાઈ. એ રડકી બે. ચાલ, 12મો દાખલો છે ને તમારો મોસ્ટ ટાઈમપી દાખલો છે. જોઈ લેજો દાખલો. L, M અને N. તો પહેલા 3 ભાગીદારનું નામ લખી દે. L, M, N. વિડીયો ચાલુ કર્યો મેં? હા ને. ચાલો, 2-3 વખત મારું થઈ ગયેલું છે ને એવું, એટલે મને બીક જ લાગે. બંધ નહીં થાય. ચાલુ કરવાનું ભૂલી ગયેલો. નાખો રેકોર્ડ કરી દે જ્યારે મેં એકલો આમ ત્યારે. વિડીયો લાંબો થાય. ચાલો ને પછી વાત કરું. L, M અને N એક પેઢીના ભાગીદારો છે. તેઓ નફા નુકસાન અનુક્રમે 40%, 30% અને 30%ના ભાવે વેચે છે. જો L, M, N એ લોકોનું જૂનું પ્રમાણ આપેલું છે. જ્યારે ટકા આપેલું ને તો ડાયરેક્ટ લખી દેવાનું 4:3:3. કેમ કે તમે જો કરશો ને તો છેલ્લે જ પૂછવાના. જોજો 40/100, 3/100, સોરી 30/100 અને 30/100. આ બે મીંડા ઉડી જાય. સોરી, એક મીંડા ઉડી જાય તો 4/10, 3/10 ને 3/10. જો અંશ પ્રમાણ તમારું છેદ સરખું એટલે 4:3:3. જ્યારે ટકા આપી દીધેલા તો ડાયરેક્ટ પ્રમાણ લખી દેવાનું તમારે, હા ને. ચાલો આગળ વધીએ. હવે 40, 30% ભાવે વેચે છે. તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું શ્રેયો નીચે મુજબ છે. પાકા શ્રેયામાં કંઈ દેખાતું જેવું નહીં મળે. રોકાણ વધઘટ અનામત છે ને જાહેરાત ઝુંબેશ ખર્ચ છે. બરાબર. આ પાછળ હવાલા જોઈ લે. અરે 1/4/2016 થી એમ નિવૃત્ત થઈ ગયા. ચાલો ઉડાવો એમને. ચાલો એમને ડિલીટ મારી દીધો. આ લોકો કહી દે. આગળ વધીએ. પહેલો હવાલો. એમ નો ભાગ L અને N 3:2 ના પ્રમાણમાં વહેંચશે. આ શું આપ્યું કહેવાય? લાભનું પ્રમાણ. જો નવું પ્રમાણ હશે તો ચોખ્ખું સ્પષ્ટતા કરેલું હશે આ લાભનું પ્રમાણ છે એમ. ચાલો તો L અને N માં લખીએ 3:2. આ આવ્યું તમારું લાભનું પ્રમાણ. હવે જ્યારે લાભનું પ્રમાણ આપી દીધેલું હોય ને તો મગજમાં ખબર પડી જ જવા જોઈએ કે નવું પ્રમાણ શોધવા જ પડવાનું છે. પણ જો જ્યાર સુધી જરૂર નહીં હોય ત્યાર સુધી શોધવાની. હેર બહુ વાત થઈ ગઈ છે હવે તારી. ચાલો સેકન્ડ. દેવાદારોમાંથી 8000 ગાલખાત માંડી વાળવી અને 10% સકમન લેણા. સકમન લેણા એટલે આગળ એક વખત કીધેલું ગાલખાત અનામત, અને 5% વટાવ અનામતની જોગવાઈ કરવી. ચાલો પહેલી વખત વટાવ અનામત આવ્યું છે ને. વટાવ અનામત આવે ત્યારે કાયદા બદલાઈ જાય અંકિત, અને જે કાયદા બદલાય તે તમને કેવું. આગળ વધીએ. ત્રીજું. રોકાણોની બજાર કિંમત 50,000 છે. મકાનની બજાર કિંમત 250 છે. ફર્નિચર 1560 માંડી વાળવાના છે. છઠ્ઠો જો છઠ્ઠો. L અને N ની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. આવી ગયું નવું નફા નુકસાનનું પ્રમાણ એટલે શોધવા પડવાનું. અને જરૂરી હવાલા તેમના ચાલુ ખાતે નાખવા. આ વખતે કીધું છે કે તેમના ચાલુ ખાતે હવાલો નાખવાનો. ગયા દાખલામાં નહીં કીધેલું એટલે આપણે ક્યાં લખેલા? રોકડ ખાતામાં. બરાબર. 7મો પગડીનો હવાલો છે અને 8મો લેણદારને લગતો છે. તો સૌથી પહેલા આપણે શું કરી દે? નવું પ્રમાણ શોધી નાખીએ, કેમ કે જરૂર પડવાની છે. પછી મગજમારી નહીં થાય એના માટે. ચાલો નવું પ્રમાણ શોધતા પહેલા સૌથી પહેલા શું શોધી દેવાનું તમારે? લાભ. બરાબર. લાભ શોધવા માટે નિવૃત્ત થતો ભાગીદાર. નિવૃત્ત કોણ થતું છે? M. M નો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. પડશે ખબર બધાને? યાદ રાખી દો. લાભ શોધવા માટે શું કરવાનું? જે નિવૃત્ત થાય તેનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. 2 જણનો લાભ આવશે, L અને N. તો પહેલા અહીંયા લખું L નો લાભ અને બીજો N નો લાભ. ચાલો M નો ભાગ કેટલો છે? 3/10. તો બંનેમાં 3/10 જ આવવાનો. ચાલો હવે લાભના પ્રમાણની વાત કરીએ. 3/5 અને 2/5. પડે બધાને ખબર? હા ને. ગુણ્યા 3/5 ગુણ્યા 2/5. ચાલો ગુણાકાર છે એટલે ડાયરેક્ટ કરવાનું. 3 તારી 9, 10 5 50, 3 દુ 6, 10 5 50. બરાબર. આવી ગયો બંનેનો લાભ. હવે આપણે શોધીએ નવો ભાગ. નવો ભાગ માટેનું સૂત્ર છે જૂનો ભાગ પ્લસ લાભ. 2 જણનો નવો ભાગ આવશે. L નો નવો ભાગ અને N નો નવો ભાગ. ચાલો જૂનો ભાગની વાત કરી લે. L નો જૂનો ભાગ 4/10, આનો 3/10. બરાબર. 4/10 અહીંયા લખી દે 3/10 વત્તા લાભ. લાભ આવ્યું આનું 9/50 અને આનું આવ્યું 6/50. ચાલો છેદમાં 50 રાખીએ. લસા લેવાના છે. અહીંયા કેટલા વડે ગુણવા પડે? 5. અને અહીંયા બી કેટલા વડે ગુણવા પડે? 5 નહીં, 10 5 50. બરાબર. ચાલો 5 ચોક 20 વત્તા 9 કેટલા આવવાના? 29/50. ને અહીંયા 5 તારી 15 વત્તા 6. પાછા સેમ પ્રમાણ આવ્યું. હા ને. ચાલો એટલે નવું પ્રમાણ અહીંયા આપણે લખી દે. કેટલું આવી જવાનું? 29/21. 29/21. આવો દાખલો પૂછાય ને તો અમુકને તો પ્રમાણ ગોખાઈ રહેલા હોય. 29/21 જ લખવાના. ડાયરેક્ટ કરી દેવાનું જો યાદ હોય તો. હા ને.
ગણતરી નહીં બતાવે તો કઈ નહીં, એ લોકોને ખબર પડી આગળમાંથી લખ્યું તમે. ચાલો હવે દાખલામાં સૌથી પહેલા શરૂઆતમાં શું કરીએ, મૂડી ખાતાની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા, 3 3 ની મૂડી લખાવો. 1 લાખ 1 અને 90,000 આવું હા ને. ચાલો હવે રોકડ સ્લેશ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 13,000. ચાલો આ બંને થઈ જાય પછી આપણે લાભનું પ્રમાણ શોધીએ, પણ એ તો આપણે પહેલા જ નક્કી કરી દીધું બધું. હવે હવાલાથી સ્ટાર્ટ કરીએ. હવાલો નંબર 1, એમ નો ભાગ એલ ને એમ, એ તો માહિતી કહેવાય. બીજો જો દેવાદારોમાંથી 8,000 ગાલખાત માંડી વાળવી, 10% સકમન લેણા એટલે ગાલખાત અનામત અને 5% વટાવ અનામત. જો જ્યારે બી વટાવ અનામત દાખલામાં આપેલી હોય ત્યારે જે સેફટી વાળા પૈસા છે ને તેમાંથી પહેલા ગાલખાતના પૈસા વસૂલ કરવાના, પછી ગાલખાત અનામતના વસૂલ કરવાના અને પછી દેવાદાર પર વટાવ અનામતનો વસૂલ કરવાના. પડે ખબર? ક્યારે આવું કરવાનું? જ્યારે દેવાદાર પર વટાવ અનામત આપેલી હોય ત્યારે. એક વખત કરીએ તો ખબર પડશે. ચાલો પહેલા તો દેવાદાર લખાવો કેટલા? 80,000. એમાંથી સૌથી પહેલા આપણે માઇનસ કરવાના ગાલખાત. ગાલખાત કેટલાની આપેલી? 8,000 ડાયરેક્ટ. હવાલામાં છે તે બચશે કેટલા? 72,000. પછી એમાંથી શું માઇનસ કરવાનું? ગાલખાત અનામત. કેટલા ટકા? 10%. 10% એટલે 7,200 બાદ કરીને 60,800. પછી શું બાદ થાય? વટાવ અનામત. એ કેટલા ટકા? 5%. બાદ કરીને ચાલો આ જો તમને યાદ હોય તો આપણે વાર્ષિક હિસાબ ભણતા ત્યારે દેવાદારો માઇનસ ગાલખાત હવાલાની, માઇનસ ગાલખાત અનામત હવાલાની, માઇનસ દેવાદાર પર વટાવ અનામત હવાલાની. બરાબર? ચાલો એટલે ટૂંકમાં 3 વસ્તુનું નુકસાન થયું તમારું, 8,000, 7,200 અને 3,240. આ 3 નુકસાન છે તેના માટે કોઈક સેફટીના પૈસા હશે એ લોકો પાસે. જો ગાલખાત અનામત છે કેટલાની? 10,000ની. જોજો હવે અહીંયા ધ્યાનથી, એમ 10,000ની ગાલખાત અનામત છે. એ સેફટીના પૈસા કોના માટે છે? ગાલખાત અનામત માટે. તો આપણે પહેલા ક્યાં જોતા? ખાલી આટલામાં જ, બાકી બધું તો તેવું ને તેવું જ લખતા હને. પણ જ્યારે તમારા દાખલામાં વટાવ અનામત આપેલું હોય ને તો સૌથી પહેલા આ પૈસા વસૂલ કરવાના. આ પૈસા વસૂલ કરશું. 10,000 સેફટીના છે એટલે ગાલખાત પૂરી તમારી. બરાબર? ગાલખાત વસૂલ થઈ ગઈ એટલે હવે ગાલખાતનું નુકસાન છે નહીં. કેટલા પૈસા બચ્યા છે? હજુ 2,000. હવે 2,000 શેમાંથી વસૂલ કરી લેવાના? ગાલખાત અનામતના. એમાંથી 2,000 વસૂલ કરી દેશો તો કેટલા બચશે આમાં? 5,200. તો 5,200 નું આ નુકસાન, હવે સેફટીના પૈસા પૂરા, તો આ પૂરેપૂરું નુકસાન બચશે. ક્લિયર થાય બધાને? એટલે હવે જ્યારે આ બાજુ લખે તો બતાવજો ગાલખાત. ગાલખાત પહેલા 10,000 હતા, 10,000 માંથી 8,000 વસૂલ થઈ ગયા. સોરી, ગાલખાત હતી તમારી 8,000ની, સેફટી માટે પૈસા હતા 10,000ના, એટલે 2,000 તમારા બચ્યા પૈસા. બરાબર? એટલે આ તમારું ગાલખાત લખાય નહીં. હને? અને આ વસ્તુ જો તમે આવી રીતના નહીં બતાવે ને તો બી ચાલે, પણ તમારા માટે જ્યારે જોઈએ ને, મતલબ ગણતા હશે ત્યારે જોઈએ એના માટે છે. તો બી અત્યારે સાફ કરી દેમ, કેમ કે વિડીયોમાં રેકોર્ડ થઈ ગયું. હને? ક્લિયર થઈ જાય એટલે એમાં જોઈ લેજો. જો ગાલખાત હોય, ગાલખાતના પૈસા જે 8,000 નુકસાન થવાનું હતું તે આપણે વાળી દીધું એટલે ગાલખાત રહેલી નથી, તો ખાલી ગાલખાત લખી દેમ ડેશ. પછી લખીએ ગાલખાત અનામત. હવે ગાલખાત અનામતનું નુકસાન તો 7,200નું છે, પણ પેલા સેફટી વાળા પૈસામાંથી 8,000 વપરાઈને હવે કેટલા બચેલા છે? ખાલી 2,000. એટલે હવે કેટલું નુકસાન કહેવાય આમાં? 5,200. પછી જે વટાવ અનામત છે, વટાવ અનામત ખાતે, હવે વટાવ અનામત માટે કોઈ પૈસા બચ્યા જ નહીં, તો પૂરેપૂરું નુકસાન થઈ જવાનું 3,240. ક્લિયર થાય બધાને? ગાલખાતના પહેલા 8,000 વાયડા, પછી 2,000 બચ્યા તો ગાલખાત અનામતમાં વાયડા, અને જો આમાં બી પૈસા બચેલા હોતે ને તો દેવાદાર પર વટાવ અનામતમાંથી વાળતે. બરાબર? એમાંથી વાળવા પછી બી જો પૈસા બચતે તો નફો, તો જમા બાજુ. બરાબર? પણ ભાગ્યે જ કોઈ કંપનીનું બચે એટલું. ચાલો આગળ હવાલો નંબર 3, રોકાણોની બજાર કિંમત 50,000 છે. પહેલા તો રોકાણો શોધો કેટલાના? 60,000. આ છોકરાઓ આગળ વાત બંધ કરો. રોકાણો 60,000 ના છે જેની બજાર કિંમત કેટલી? 50,000. તો વધારો થયો કે ઘટાડો? કેટલાનો? 10,000. ચાલો રોકાણ આવે એટલે અનામતો હશે જ, ચેક કરવાની. 15,000ની છે, 15,000 સેફટીના, 10,000નું નુકસાન, તો 5,000 બચી જાય. બચી જાય તો જૂના ભાગીદારો વચ્ચે વેચી લેવાનું. રોકાણ અનામત ખાતે. ચાલો જૂનું પ્રમાણ છે તમારું 4:3:3, 10. 5,000 બચેલા છે. 5 ચોક 20, 2,000, 1,500 અને 1,500. બરાબર? અને કાઉન્સમાં બતાવી દેમ 15,000 સેફટીના પૈસા હતા, એમાંથી 10,000 તમારું રોકાણોનું નુકસાન થયું, તો 5,000 બચ્યા ને આ 5,000 વેચાઈ ગયા. બરાબર? બરાબર છે ને? આગળ રોકાણ વાળું પૈતું. પછી ચોથું, મકાનની બજાર કિંમત 2,50,000 છે. પહેલા મકાન કેટલાનું થઈ જવું? 30 કે 70? એક બી નહીં.
ચાલો બહાર કેટલા લખવાના મારે 2,50,000. વધારો કે ઘટાડો? વધારો. કેટલાનો? 30,000નો. ચાલો મકાનમાં વધારો ધંધા માટે નફો. નફો એ તો પુનઃમૂલ્યાંકનની ઉદ્ધત. જમા બાજુ 30,000. વિગતમાં શું લખાશે? મકાન ખાતે. આગળ મકાન પછી ફર્નિચરમાંથી માંડી વાળવાના. ફર્નિચર કેટલાનું? ફર્નિચર છે 30,000નું. એમાંથી માંડી વાળવાના એટલે ઘટાડો કરવાનો. કેટલા માંડી વાળવાના? 1,560 બાદ કરીને. ચાલો ફર્નિચર મિલકતમાં ઘટાડો ધંધા માટે નુકસાન હોય તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. વિગતમાં લખવાનું માંડી વાળેલ ફર્નિચર ખાતે. આગળ હવાલો નંબર 6 મૂડીને લગતો હવાલો લાસ્ટમાં કરવાનો એવું કીધેલું. 7મો પાઘડીનું મૂલ્યાંકન 50,000 થી કરવામાં આવ્યું. તો અહીંયા લખીએ પાઘડી. પેઢીની પાઘડી છે. પેઢીની પાઘડી કેટલી? 50,000. આપણને કોના ભાગની જોઈએ? કોણ નિવૃત્ત થયું? એવો ભૂલી ગયો. એમની પાઘડી. એમની પાઘડી બરાબર 50,000 ગુણ્યા એનો ભાગ 3/10 15,000. ચાલો આ 15,000 જે પાઘડી આપવાની તે કોણ આપશે? એલ અને એન. કયા પ્રમાણમાં આપશે? લાભના. 3/2 ના પ્રમાણમાં વેચો. 8,000 અને હા ને. ચાલો તો એલ માં લખીએ 8,700 અને એન માં લખવાના 6,300. મને કેમ લાગે તમે ખોટું વેચ્યું? 9,000 અને 6,000 આવે ને. એ તમે કેમ જોઉં? 3 ને 2 5, 5 તારી 15, 3 તારી 9, 3 દુ 6. કઈ સ્કૂલ? વિશાખા બગવાડા. ચાલો આ 9,000 6,000 ક્લિયર થાય બધાને? હા ને. ખાલી આ પ્રમાણમાં વેચ્યું છે લાભના પ્રમાણો. આ બંને આપવાના ત્રુપલ એટલે એ લોકોની મૂડીમાં ઘટાડો. મળવાનું એમને એટલે એની મૂડીમાં વધારો. 9,000 અને 6,000. ચાલો આ 9,000 માં લખવાનું એલ ના મૂડી ખાતે, એન ના મૂડી ખાતે અને બંને સાથેમાં લખવાનું એમના મૂડી ખાતે. ઓ સુફુ પિતાજીને વાત કરવા પડશે તારા. 8મો ચાવી ખવાઈ ગઈ નીચે ઉતી. હમણાં તમે છે ને એકાદે હંતાડી લ્યો. હા મળી જાય બસ. હવે ચૂપ રહેજો. બીજી વાત નહીં. હંતાડી લ્યો. મળી જાય બસ. 8મો 5,500 ના લેણદારો એને ચૂકવવાનું કબૂલ્યું. ચાલો આ પહેલી વખત આવ્યું આવું. અને જો તમને છે ને લેનાર ને આપનાર ખબર પડી જાય ને તો એકદમ આરામથી થઈ જાય. જોઈ લો પહેલા 5,500 ના લેણદારો એને ચૂકવવાનું કબૂલ્યું. એન જે છે એન ચૂકવવાનું કબૂલે તો એન લેનાર કે આપનાર? આપનાર. કેમ કે લેણદારને ચૂકવવા પડશે. ચૂકવશે એન તો એન તમારો આપનાર થઈ ગયો. આપનારના મૂડી ખાતાની જમા બાજુ 5,500. વિગતમાં લેણદારો ખાતે. હવે જોજો લેણદારો કેટલાના છે તે જોઈ લો. 60,000. જો એમ તમે શું વિચારે ખબર? અહીંયા જમા બાજુ એટલે પેલામાં ઉધાર બાજુ લખી લે. પણ ત્યાં નથી જવાનું. આ લેણદારો ઘટી જાય. લેણદારો કેટલાના છે? 60,000. એમાંથી માઇનસ એને કબૂલ્યા 5,500 બાદ કરીને આવશે 54,500. ક્લિયર થાય બધાને આ એન્ટ્રી? અને લેણદારો ઘટી ગયા. જે આપવાનું કોણ હવે? એન આપશે. એન આપનાર તરીકે એને મૂડી ખાતાની જમા બાજુ. ચાલો આગળ વધીએ. પૂરું થઈ ગયું. આગળ શું વધવાનું? છઠ્ઠો વાલો. છઠ્ઠો તો મૂડી વાળો છેલ્લે. જો પેલીને એમ કે દાખલો પતી ગયો. કઈ છે? હા ક્રિસા. હવે જે બાકી રહ્યું તે લેણદારો આવી ગયું. રોકાણ વધઘટ અનામત આવી ગયું. ગાલખાત અનામત આવી ગયું. મૂડી આવી ગઈ. મિલકત લેણા બાજુ સ્ટોક 32,000. આ વચ્ચે લખતો છે નીચે જગ્યા નહીં મળે. સ્ટોક 32,000. પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ તો વેચવાનું ઉધાર બાજુ. જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે કેટલા છે? 20,000. 10 2 4 દુ 8,000. 6,000 ને 6,000 બરાબર. જૂના પ્રમાણમાં વેચો તો બરાબર ને. ચાલો હવે ટોટલ માં દેવ પુનઃમૂલ્યાંકનનું પછી લાસ્ટ હવાલો કરીએ. આ 30,000 દેખાતું જ છે. ટોટલ હું મારવાનું 30,000 માંથી આ બધું બાદ કરો. ગંદુ જેવું દેખાતું છે. 20 એટલે આ કચરામાંથી કમળ નીકળી આવ્યું છે ને. હા ને. ચાલો આ 20,000 વેચીએ તો પાછા હાથ થશે ને. 8,000 6,000 6,000 એલ એમ ને એન બરાબર. અહીંયા ઉધાર બાજુ એટલે આન જમા બાજુ 8,000 6,000 6,000. વિગતમાં લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. ચાલો હવે હવાલા પર જઈએ. છઠ્ઠો હવાલો. એલ અને એન ની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી
અને જરૂરી હવાલા તેમના ચાલુ ખાતે નાખવા. બરાબર, એમ કીધેલું છે. એલ ને એન ના જે પૈસા આવશે ને તે તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાના છે. એમને કઈ લાગે વળગે નથી, નહીં લાગે વળગે, તો એમનું પહેલા હિસાબ પૂરો કરી દો એટલે એને મગજમાંથી કાઢી નાખી. ત્રાસ આપતો રહે. 1,22,500 1,22,500 બીજા જ કરજો. જે 1,16,500 વિશાખાને નહીં કરવા આપતા છે. અહીંયા શું લખવાનું? એમની લોન. નહીં કઈ વાંધો નહીં, અહીંયા લખીએ એમની લોન ખાતે 1,16,500. ચાલો હવે પેલા હવાલા પર જઈએ. એલ અને એન ની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની. એટલે કે જોજો અહીંયા જે પૈસા આવે ને, માની લો કે એલ ના પૈસા આવ્યા 100 રૂપિયા અને આના પૈસા આવ્યા 200 રૂપિયા. ટોટલ કેટલા થયા? 300 રૂપિયા. બરાબર, એમ અંદાજે લખતો છે. આ 300 રૂપિયા એ લોકોના કયા પ્રમાણમાં રાખવાના છે? 29:21 ના પ્રમાણમાં. ક્લિયર થાય? અને જે નવું નફાનું નવું મૂડી આવશે ને, નવી મૂડી, તે એ બ્લોકના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. તો એના માટે પહેલા એ લોકોની નવી મૂડી તો શોધવા પડશે. આ 100-200 એનું ટોટલ મારીએ, એ ટોટલ મારીને 29:21 ના પ્રમાણમાં વેચીએ. આવી રીતના કરવાનો છે, હવાલામાં કીધેલું છે તે. તો જોજો અહીંયા પહેલા મેં અહીંયા લખી દેમ નવી મૂડી. નવી મૂડી બરાબર જમા માઇનસ ઉધાર. બરાબર, ચાલો પહેલા એલ. એલ ની નવી મૂડી બરાબર એલ નું જમા બાજુ કેટલું ટોટલ થયું? 1,90,000. એમાંથી ઉધાર બાજુ કેટલું ટોટલ થાય તે જોઈ લો. 8,216 ને 17,000. 17,000 માઇનસ કરો. પછી લખીએ એન ની નવી મૂડી. એન ની નવી મૂડી જમા બાજુ 1,03,000. ઉધાર બાજુ ટોટલ 6,12,000. 91,000. ચાલો, એનો અર્થ એવો થાય કે જે મેં અહીંયા લખેલા ને 100 ને 200 તે આટલા આવતા છે. એ બંનેનું ટોટલ કરો. 2,64,000. ચાલો, આ તમારે કયા પ્રમાણમાં વેચી આપવાના? 29:21 નવા પ્રમાણમાં. અહીંયા વસ્તુ સમજો, એટલે કે ફાઇનલ પૈસા કેટલા રહેવાના છે તમારા ધંધામાં? 2,64,000. એટલે અહીંયા લખું તો બરાબર પણ ખબર પડે? ઓય, આ 2,64 અહીંયા લખું તો ખબર પડે કે? હા ને, કેમ કે એટલા જ પૈસા હવે ધંધામાં રહેવાના છે. તો અહીંયા લખતું છે મૂડી ખાતા. હવે કયા પ્રમાણમાં વેચી આપવાના? 29:21 ના પ્રમાણમાં એલ અને એન વેચી આપો. અને વિશાખા હવે આ પ્રમાણ આપવાનું. હા ને, ચાલો હવે જેમ અહીંયાથી ત્યાં લઈ જતા તેની જગ્યાએ ત્યાંથી અહીંયા લાવીએ. અહીંયા શું લખું? બાકી આગળ લઈ ગયા 1,53,120 અને 1,10,880. હવે ખૂટતી રકમ કોઈ જગ્યાએ લઈ જવા કીધું છે? મારા જ હાથમાં તો મટીરિયલ છે. ચાલુ ખાતે લઈ જવા કીધેલું છે. બરાબર, તો ચાલુ ખાતે લઈ જાય. નહીં કીધેલું હોય તો રોકડ ખાતે લઈ જતા. વારસે જોઈએ કાં બેક પેક કર્યા કરે છે. કઈ બાજુ વધારે ટોટલ છે જોઈએ? 1,90. આ ઉધાર બાજુ છે વધારે, સોરી જમા બાજુ. 1,90 માંથી આ બાદ કરો બધા. આ બી આવ્યું ને 19,880. વિશાખા એમ કે ત્યાં કરેલું છે ત્યાં લખી લો. હા ને, વિશાખા આજે જવાબ નહીં જોયો તાર માહિતી. ચાલો આ બાજુ જોઈ લો કઈ બાજુ વધારે છે. આમાં ઉધાર બાજુ વધારે દેખાતું છે. 1 લાખ મેચ કરી લેમ કે તમારથી ખાવાનું છે કે નહીં? હા બરાબર. બરાબર, ચાલો અહીંયા લખીએ એન ના ચાલુ ખાતે. આવડે નહીં દાખલો, પછી મન નહીં કહેતા, પછી ચોપડા જ પેક કરતા રહી જાય. હા ને, આ વર્ષ તો ચોપડા પેક કરવાના, પછી પાછા આવતા વર્ષે ચોપડા પેક કરવા પડે. હા ને, ચાલો અહીંયા જોઈ લો બધા. આ ટોટલ કરીને જે બચ્યા પૈસા તે લોકોએ ચાલુ ખાતે નાખવા કીધેલા છે, એટલે ચાલુ ખાતે લખ્યું છે. જો કોઈ સ્પષ્ટતા નહીં હોય તો રોકડ ખાતે લખવાનું. આટલું મગજમાં રાખજો. એટલે રોકડ ખાતાનું ટોટલ નહીં મારવાના આપણે. અહીંયા ડાયરેક્ટ લખી દેમ કેટલા? 13,000 રોકડ. હવે જોઈએ અહીંયા જે આ ઉધાર બાજુ ચાલુ ખાતું આવ્યું છે એલનું, તે ક્યાં લઈ જવાનું તમારે? તે ક્યાં લખવાનું? જમા બાજુ. જમા બાજુ આમાં આવે પાકા સરવાળામાં મિલકત નાણામાં લખવાનું. શાબાશ. અને અહીંયા લખાશે એલ ના ચાલુ ખાતે. પાછી ટીચર બનેલી કે ટીચર્સ ડે ના દિવસે. હવે આ જે છે
જે જમા બાજુ ખૂટે તે લખાય તમારા મિલકત લેણા બાજુ 29,880 સોરી 19,880 એના ચાલુ ખાતે. પાછા અમુક અહીંયા નોટ એમ કે પૈસા તો હરકત છે જ્યાં લખે ત્યાં. હા ને મારો ટોટલ કેટલા તૈયાર બેહી રહેલા ઘેરે જવા હારજો ને એટલે અહીંયા બી ટોટલ જોઈ લેજો બરાબર. આજે દાખલા નહીં ગણવાના વિશાખા, આજે થિયરી મોડે કરવાના. ઓય કોણ હીર પેલી હીર